જોઈ રહ્યા છો કશ્કેર ટીવી ન્યૂઝ। આપની સાથે હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અંજાર તાલુકાના સુનુગ્રા ગામે હનુમાન ટેકરીના મહંત શ્રી 1008 રામ મહારાજ ગાય માતા માટે 3 મહિના સુધી અન્ન જળ ત્યાગ કરી અને ગુફામાં તપસ્યા કરશે। અંજાર તાલુકાના સુનુગ્રા ગામે હનુમાન ટેકરીના મહંત શ્રી 1008 રામ મહારાજ ગાય માતા માટે 3 મહિના સુધી અન્ન જળનો ત્યાગ કરી અને ગુફામાં તપસ્યા કરવાના છે। તેઓનો હેતુ એ છે કે અત્યારે દેશભરમાં ગાય માતાની કોઈ જ સુરક્ષા નથી। લોકો ખુલ્લેઆમ ગાય માતાની કતલ કરી રહ્યા છે, ત્યારે સરકાર શ્રીની આંખ ઉઘડે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તે હેતુસર તેઓ દ્વારા તપસ્યા કરાશે। તપસ્યા દરમિયાન ભગવાનને પ્રાર્થના કરીશું કે આ સરકારને સદબુદ્ધિ આપો અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને જ્યાં જ્યાં ગાય માતાની કતલ થાય છે તે ન થવી જોઈએ અને 20 વર્ષ જૂના મંદિરો તેમજ સાધુઓની સમાધિ છે તેને જે તોડવામાં આવે છે। હાલમાં જ કંડલા પોર્ટ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે કે આદિપુરમાં આવેલા પંચમુખા હનુમાનનું મંદિર છે તેને 40 વર્ષ થયા છે, ત્યાં 2 સંતોની સમાધિ પણ આવેલી છે, તેને ઉખાડવામાં આવે। કેપીટી દ્વારા નોટિસ અપાઈ છે તેને રોકવામાં આવે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને 3 મહિના સુધી ફક્ત ગંગાજળ ઉપર રહી અને તપસ્યા કરવાના છે। જો આ બાબતે સરકાર દ્વારા મંદિર તોડાશે કે ગાય માતાની રક્ષા માટેના પગલાં ભરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર કાર્યક્રમો અપાશે। શ્રી 108 રામ મહારાજ 7મા મહિનાની 11મી તારીખથી ગુફામાં તપસ્યા કરવાના છે, જેમાં તેઓએ હરિદ્વારથી ગંગાજળ મંગાવ્યું છે તે ફક્ત ગંગાજળ ગ્રહણ કરશે। આ ગુફા 100 ફૂટ જમીનની અંદર બનાવવામાં આવી છે। આ તપસ્યા ગાય માતાના રક્ષણ અને સરકારને સદબુદ્ધિ આવે તે માટે કરી રહ્યા છે તેવું શ્રી રામ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે આપણે અંજાર મધ્યે શ્રી રામ મહારાજની મુલાકાત લેવા આવેલા છીએ, જ્યારે શ્રી રામ મહારાજ 3 મહિના માટે ગાયો માટે તપ કરવા માટે ગુફામાં જવાના છે। તો શું કહે છે શ્રી રામ 1008 સાંભળીએ। બાબુ, આપનું પૂરું નામ ને પરિચય। श्री 1008 श्री राम महाराज राष्ट्रीय कार्यकारिणी मनोरमा गौशाला चिकित्सालय अंजार। गुफा શું એ છે કે આપણે ભારતને અંદર અત્યારે ગાય માતા બહુ દુઃખી છે, એને માટે અમે જેટલો શરીરને દુઃખ દેશું ગુફાને અંદર રહેશું 3 મહિના, ભગવાનને પ્રાર્થના કરશું ભાઈ આ સરકારને સદબુદ્ધિ દે, અમારી ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે। જ્યાં જ્યાં આજે ગાયોના કતલ થઈ રહ્યા और જાહેરાતમાં જૂના 20 વર્ષના જે મંદિર છે, અમારા સાધુઓનો સમાધિ છે એની તોડવામાં આવે છે। અત્યારે હાલ એક નોટિસ કાંડલા પોર્ટ વાળે આપી દીધો છે। પંચમુખી હનુમાન આદિપુરમાં છે, એને વર્ષ 40 થઈ ગયા છે। ઉમાં અમારા સંતોના 2 સંતના સમાધિ છે, એને ઉખાડવામાં કાંડલા પોર્ટ વાળે કેપીટી વાળે નોટિસ આપ્યો છે, એને રોકે। અમે અત્યારે આ ગુફામાં તપસ્યા કરશું 3 મહિના, ગંગાજળ ઉપર હું અહીંયા રહીશ, અંદર તપ કરી સરકારને સદબુદ્ધિ દે। છતાં પણ અમારી આ માંગો, મંદિર તોડ્યો યા ગાય માતા માટે કોઈ કાર્ય એવું નથી સારો ન કર્યો સરકાર, તો અમે તપશું, અમે આત્મદયા કરવા માટે તૈયાર રહેશું તાત્કાલિક। ગુફામાં હું જઈશ 11 તારીખના 7મા મહિનામાં 11 તારીખના ગુફાને અંદર જઈશ। એક મઢી છે, 100 ફૂટ અંદર જમીનની અંદર ગુફા છે, એને અંદર હું 3 મહિના સતત રહીશ। 5 તારીખ 10મા મહિનામાં બહાર નીકળીશ, એને અંદર હું તપસ્યા કરીશ ગાય માટે। ગાય મારી માને સુખ કરે અને સરકારને સદબુદ્ધિ આપે। બચો ત્યાગ છે મારે, ખાલી હરિદ્વારથી ગંગાજળ મંગાવ્યો છે, એ ગંગાજળ હું ગ્રહણ કરીશ। ગંગાજળ ઉપર હું 3 મહિના રહીશ ગુફાની અંદર। બારે લોક લાગી જશે, કાયદેસર સીલ લાગી જશે, લોક લાગી છે, 10 માણસો આવી એને લોકની ચાબી માણસો કન રહેશે। હું ગુફાની અંદર રહીશ 3 મહિના। ગઈકાલે ગુજરાતના યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો કરાતા 7 લોકોના મોત થયા હતા। તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા માંડવી મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું। ગઈકાલે અમરનાથથી ગુજરાતના યાત્રાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની બસ ઉપર આતંકી હુમલો કરાતા 7 લોકોના જીવ ગયા હતા, જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા માંડવી મામલતદારશ્રીને આવેદનપત્ર અપાયું હતું। અમરનાથ યાત્રા એક હિન્દુઓનું આસ્થા
આસ્થાનું સ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અમરનાથની યાત્રાએ જાય છે. ત્યારે 10/7ના અનંતનાગ ખાતે થયેલા આતંકી હુમલાને હિન્દુ ભાઈઓ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. જ્યારે લઘુમતી સમુદાયને ભારત સરકાર દ્વારા 50% બહુમતી ધરાવતા વર્ગને સબસિડી અપાતી હોય, ત્યારે હિન્દુ ધર્મની યાત્રા દરમિયાન આર્મીની સુરક્ષા પણ ન હોય, ત્યારે ખરેખર આ દેશમાં હિન્દુઓની સ્થિતિ દયનીય અને ભયભીત છે. ત્યારે યાત્રાએ જતા હિન્દુ યાત્રીઓ ઉપર હુમલાએ ભારતમાં વસતા હિન્દુ સમુદાય ઉપર ધાર્મિક હુમલો છે, જેમાં 5 મહિલાઓ સહિત 7 યાત્રાળુઓના મોત થતા હિન્દુ માટે આઘાતજનક છે. બંગાળથી કરી અને કચ્છ સુધી હિન્દુ ક્યાંય સુરક્ષિત નથી. દેશમાં વૃક્ષ બચાવો, પાણી બચાવો, ગંગા બચાવો જેવા સ્લોગન અપાઈ રહ્યા છે. ત્યારે ખરેખર અમારે હવે કહેવું પડશે કે દેશમાં હિન્દુ બચાવો તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બહુમત હિન્દુ સમાજનું આ રીતે થતું શોષણ ભવિષ્યમાં દેશની અખંડિતતા સામે ખતરો ઊભો કરશે તેવી ચિંતા સહ દેશમાં સરકાર દ્વારા હિન્દુ બચાવો અભિયાન ચલાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જે અનંતનાગ જિલ્લામાં અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એ ખરેખર મોગલ કાળની યાદ અપાવે છે. એક સમય હતો ભારતમાં જ્યારે હિન્દુઓના મંદિર તોડવામાં આવતા, જેના દાખલાઓ છે કે સોમનાથથી કરી અને મથુરા કે ગોકુળ જ્યાં પણ હિન્દુઓના ભવ્ય મંદિરો હતા એ મોગલો દ્વારા તોડવામાં આવ્યા અને હિન્દુઓને ત્યારે પણ મંદિરોમાં જવા દેવામાં આવતા નહીં. અને આજે લોકશાહીના 70 વર્ષમાં પણ હિન્દુની અમરનાથ યાત્રા આર્મીના પ્રોટેક્શનમાં થાય છે. બહુમત જે દેશમાં હિન્દુ છે એ દેશમાં ધાર્મિક યાત્રા પણ હિન્દુ સુખેથી નથી કરી શકતો અને એના ઉપર પણ આવી રીતે આતંકવાદીઓ દ્વારા જ્યારે હુમલા કરવામાં આવે ત્યારે ખરેખર દેશના હિન્દુને અહીંથી જાગવાની જરૂર છે કે બંગાળમાંથી પણ જ્યારે હિન્દુ ભાગી રહ્યો હોય અને દિલ્હીમાં પણ બરબજારે હિન્દુ દીકરીઓની હત્યા થતી હોય અને નોટ ઇન માય નેમ વાળા તેમ છતાંય હિન્દુઓને બદનામ કરે છે અને જ્યારે 7 અમરનાથ યાત્રિકોની હત્યા કરવામાં આવે છે ત્યારે આખા દેશમાં શાંતિનું વાતાવરણ છે. તો ખરેખર અત્યારે જે પાણી બચાવો, ગંગા બચાવો, વૃક્ષ વાવોના સ્લોગન જે સરકાર દ્વારા અપાઈ રહ્યા છે, તો ખરેખર અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન તરફથી હું સરકારને કહેવા માંગીશ કે હવે ખરેખર આ દેશમાં હિન્દુ બચાવોના સ્લોગનની જરૂરત છે. કારણ કે 80% બહુમત હિન્દુ અત્યારે ભયની સ્થિતિમાં છે. તો આજે કાલે જે ઘટના બની એના વિરોધમાં આજે પાકિસ્તાનનો ધ્વજ સળગાવવામાં આવ્યો અને રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા નારેબાજી કરવામાં આવી. સ્ટોરી બાય જીગર ભટ્ટ, માંડવી. આશાપુરા રિંગ રોડ પાસે આવેલા ભક્તિધામ મંદિરમાં ભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. મહંત શ્રી રાજુભાઈ જોશીએ લોકોને આશીર્વચન પાઠવ્યા. ભુજના આશાપુરા રિંગ રોડ પાસે આવેલા ભક્તિધામ મંદિરમાં ભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં આ ગુરુ પૂર્ણિમાનો લાભ લીધો હતો અને પોતાના ગુરુઓની પૂજા કરી હતી. તેનામાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ પૂરા કચ્છમાં ભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ભગવતી ધામ ખાતે મહાઆરતી તેમજ ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું. ગુરુ પૂર્ણિમાનું દિવસ એટલે કે પોતાના ગુરુ પાસેથી શિક્ષા લઈ અને તેના માર્ગ ઉપર ચાલવાનો મહિમા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારથી જ લોકોની મંદિરમાં પણ ભીડ જામી હતી અને લોકોએ દર્શન કરી ગુરુ વંદના પણ કરી હતી. અમુક લોકોએ પોતાના ગુરુ પાસેથી કંઠીઓ પણ પહેરી હતી અને ગુરુઓના દેખાડેલા માર્ગ ઉપર ચાલવાની નેમ લીધી હતી. અનેક લોકોએ પોતાના ગુરુઓ પાસે વ્યસનો પણ છોડ્યા હતા. આમ ભુજમાં ભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. ભગવતી ધામ ખાતે પધારેલા મહાનુભાવોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિભાગના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, દિલીપભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભગવતી ધામના મહંત શ્રી રાજુભાઈ જોશી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને ભગવતી ધામના મહંત શ્રી રાજુભાઈ જોશી દ્વારા પોતાના શિષ્યોને આશીર્વચન અપાયા હતા. આ સિવાય પણ સેવાકીય સંસ્થાઓના ટ્રસ્ટીઓને ગુરુ ગૌરવ એવોર્ડ પણ અપાયા હતા, જેમાં હેમનભાઈ જણસારીને પણ એવોર્ડ અપાયો હતો. તેઓ છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્યો કરી રહ્યા છે.
પેઇન્ટ્સના છૂટર તથા જથ્થાબંધના વેપારી, કલર પેઇન્ટ્સની તમામ આઇટમ્સ, પુટી, પ્રાઇમર, પ્લાસ્ટિક પેઇન્ટ, એસ પોલિશની આઇટમ્સ તથા પ્લાયવુડ અને સનમાઇકા મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અરિહંત પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ, બ્રિટિશ પેઇન્ટ તથા તમામ બ્રાન્ડની પેઇન્ટના વિક્રેતા. તો આ માટે અમારું સરનામું નોંધી લેશો. અરિહંત પેઇન્ટ્સ, ડોક્ટર મુકેશ ચંદ્ર હોસ્પિટલની બાજુમાં, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર રસિકભાઈ મોરબિયા 9426137146, પ્રશાંત મોરબિયા 9909120507. કુકમા ગ્રામ પંચાયતનો વિવાદ, વોર્ડ નંબર 7ના સભ્ય ઉપર થયા આક્ષેપો. જુઓ એક અહેવાલ. અમારે છે ને પાણીનો પ્રોબ્લેમ છે. આજે 10 વર્ષ થયા. તો અમારા ગામની અંદર સભ્ય છે, ચૂંટાયેલા છે. ભાઈ છે ને, અમે એને પાણીને કહેવા ગયા તો એ લોકો ભાઈ કે અમે પાણી આપશું નહીં કે અને એકદમ એને ડ્રિંક કરેલું હતું, દારૂ પીધેલો હતો ને, તો એને ધક્કો મારીને એમને મને પછાડી દીધી. મને પછી કાંઈ ભાન ન ગયું, હું બેભાન થઈ ગઈ. તે પછી આ લોકો બધાએ કીધું કે તમને ભાન નથી કાંઈ. ને પછી અમને 108 વાળાના લોકોએ બોલાવ્યા ને, તો એ લોકોને કોઈને અંદર ના આવવા દીધા, અમને અંદર પૂરી દીધા બધાએ ગેટની અંદર, ડેલાની અંદર. વોર્ડ નંબર 7. વોર્ડ નંબર 7ના ભાઈનું નામ અમીર છે. હા, અમીરભાઈ આ તો મારવાડા. સરપંચને રજૂઆત કરી હતી. અમે 6 તારીખના અમે ગયા હતા. સરપંચને અમે પાણીનું અમે મુહૂર્ત કરી આવ્યા. લાઈન જ્યાંથી લઈને ગયા, લાઈનનું નારિયેળ ઉતારી, અગરબત્તી કરી, પણ અમીરભાઈએ છે ને જઈને લાઈન તોડી આવ્યા. હવે શું આગળની તમારી માંગ શું છે? બસ અમારી પાણીની જ માંગ છે કે પાણી અમને જોઈએ. દ્વારા મહિલાને ધક્કો મારવામાં આવ્યો, પણ એ મારા માટે, હું કુકમા જૂથ ગ્રામ પંચાયતમાં એક સક્રિય સભ્ય છું અને આપણે બધા એવિડન્સ મારા બતાવ્યા, બધા પ્રૂફ બતાવ્યા કે હું સમયાંતરે રજૂઆતો, સમયાંતરે બધું જે કામ કરું છું એ પ્રૂફ સાથે કરું છું. આ બાબત વિશે મારાથી જે પૂર્વયોજિત કાવતરું હતું અને તારીખ 7ની સાંજના રાતના 10:30 વાગે કોઈ રજૂઆત કરવા આવે પાણી માટે કોઈ રજૂઆત કરવા ના આવે, મારા સામે કાવતરો રચવાનું એક એવું કારણ છે કે સાહેબ અત્યારે અહીંયાથી હું અવધનગર અમારી વાસમાં આવી પાણી યોજના છે, એ જે તે સમયે પંચાયતના કહેવાથી અમે બાજુની વસાહતને પાણી કનેક્શન આપેલ છે, પણ ત્યાં પાણી નિયમિત જાય છે. અત્યારે હાલના સમયમાં એપ્રિલ મહિનામાં કોઈ પાણી વિતરણની લાઇનમાં ભંગાણ પડેલ છે તો એની રજૂઆત મૌખિક મેં પંચાયતમાં કરી તો એ લોકોએ દાદ દીધું નહીં. મેં કીધું એ લાઇનમાં ભંગાણ છે, તમે લાઇન રિપેરિંગ કરો. તો મેં લેખિત રજૂઆત 18/4ના કુકમા ગ્રામ પંચાયતમાં કરેલ છે કે ભાઈ તમે આ લાઇનમાં ભંગાણ છે, લાઇન તમે કરાવો અને એનું તમને પ્રૂફ આપશે તો આપણે પાણી તમે ચાલુ કરાવજો અને એ લાઇન તમે જોઈ લેજો. જે પાણી પુષ્કળ પ્રમાણમાં ત્યાં વહી જાય છે, કોલોનીને મળે શું જેટલું જાય ત્યાં પાણી જાય છે, છતાં પણ એમાંથી હવે પછી શું છે કે આ તમારી વાસ્મો યોજનામાંથી અમે અલગ કનેક્શન કોલોની લઈશું, જેની મેં પાણી સમિતિ તરીકે એમને ના પાડી. પણ આ લોકો અત્યારે આ બાબતમાં જે તરકટ કરીને મારી સામે જે પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું એની ગંધ મને આવી ગઈ હતી. એ લોકો મારા ઘરે બેન અત્યારે જે નામ આવે છે કે વર્ષાબેનને સભ્યશ્રીએ માર માર્યો અને એની પત્નીએ માર માર્યો, તો એ બેન મારા ઘરે ડાયરેક્ટ ગેટ ખોલીને આંગણામાં જતા સુઈ ગયા હતા. જે કાવતરાની મને પૂર્વ જાણ હતી, જે હું પારખી ગયો કે આજે આપણા ઉપર કાંઈ થવાનું છે, એટલે એ સંજોગો પારખીને હું ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. પછી મારું ગામ આખું એકઠું થઈ ગયું. પણ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી કંકુબેન વણકર કે જ્યાં રાત્રે રૂબરૂ જઈને અમારી ફરિયાદ પેપરમાં છપાયું છે, એટલે કે અમે ના છૂટકે અમને છાપવું પડ્યું છે. રચવા મારા માણસ છે કુકમા પંચાયતના સરપંચ અને એના પતિ શ્રી અમૃતલાલ બેચરભાઈ વણકર કે જેમને એમાં પહેલાં સમયાંતરે મેં વચ્ચે જે બનાવો બન્યા હતા તો એમાં મેં પોલીસ ફરિયાદ પણ કરી હતી, જે બાબતનું એમને મનદુખ પણ રાખ્યું હતું કે ભાઈ સમય મારી 15/5/2017 પોલીસ સ્ટેશનમાં મારી લેખિત રજૂઆત છે. એમાં લખ્યું હતું કે સરપંચ પતિ દ્વારા મને ધાકધમકી કરવામાં આવે છે અને પંચાયતે મારી રજૂઆતો આવે છે એને દ્વારા કહેવામાં આવે છે કે તને ગામના વિકાસની બાબતમાં રસ લેવું નહીં, એ મારી પંચાયત છે, મને મન ફાવશે એમ કરશે. મેં એને કીધું કે તું સરપંચ પતિ છો, સરપંચ નથી, સામાન્ય નાગરિક છો, અમે ચૂંટાયેલા સભ્ય છીએ, એ અમારો હક અને અધિકાર છે કે અમારે પંચાયતમાં શું કરવું અને શું રજૂઆતો કરવી. સરપંચ પતિએ ધાક ધમકી આપી, એ બનાવ બન્યો હતો, એ મારવા આવ્યો, એટલે મેં કીધું આનો મગજો છે,
ત્યારે અને એ મારા ઉપર ત્યારે પણ એ કેસ કરાવવાનો હતો, એને કાંઈ નહોતું, હું સભ્ય હતો. એ મને ઉશ્કેરીને કે અમીર મને મારે તો એના ઉપર કેસ કરું અને સભ્ય તરીકે બદનામ કરું. એ બનાવ તો 15/5 બની ગયો છે સાહેબ. પસ્તી ગ્રુપ દ્વારા આજે ભુજમાં 7મા શૈક્ષણિક કીટ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. 1500 જરૂરતમંદ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાયું. વર્ષ 2011થી ભુજના પસ્તી ગ્રુપ દ્વારા પસ્તીનું દાન સ્વીકારી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિનામૂલ્યે આપવી, રક્તદાન પ્રવૃત્તિ, મતદાતા જાગૃતિ લાવવી વગેરે સફળતાપૂર્વક આદરી આ 7 વર્ષની સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સેવાકીય પ્રવૃત્તિ પસ્તીદાનના માધ્યમથી કરવામાં આવે છે અને તેને વેગ આપનારા સર્વે પસ્તીદાતા છે. પસ્તીદાતાએ નિરંતર 7 વર્ષથી પસ્તીનું દાન આપી અને પસ્તી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને અવિરતપણે ચાલુ રાખી છે. તો આજે સવારે 9 કલાકે વીડી હાઈસ્કૂલ પાસેની લોહાણા સમાજવાડી ખાતે પસ્તી ગ્રુપનો 7મો શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પસ્તી ગ્રુપના પસ્તીદાતા બહેનો મંચસ્થ રહ્યા હતા તથા જરૂરતમંદ 1500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પસ્તી ગ્રુપના સભ્યો છેલ્લા 1 માસથી શૈક્ષણિક કીટ તૈયાર કરવામાં અને સરકારી સ્કૂલમાંથી યાદી મંગાવવાની પ્રક્રિયા સહિતના કાર્યો કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેવું સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. સેવા હી સાધનાના જીવન મંત્રને ચરિતાર્થ કરતા પસ્તી ગ્રુપના હેલ્પલાઇન નંબર 95742 68868 છે. નંબર ફરી એકવાર 9574268868. મારું નામ રોહિત પટિયાર છે. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ છે કે પસ્તી ગ્રુપને સતત 7 વર્ષથી જે લોકો પસ્તી આપતા આવ્યા છે એ લોકોને આજે સ્ટેજ પર બેસાડી, સ્ટેજ પર બિરાજમાન કરીને એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને એમના જ હાથે ભુજના લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે. ભવિષ્યમાં હજી લોકોની અપેક્ષાઓ એવી છે કે હજુ પણ અમે આગળ વધી, પણ આનામાં એવું છે કે સરકાર તરફથી પુસ્તકો આપવામાં આવે છે, અમે માત્ર નોટબુક સુધી સીમિત રહી શક્યા છીએ, એનો અમને અફસોસ છે. આના સિવાય પસ્તી ગ્રુપ રક્તદાનની સેવાઓ કરતો આવ્યો છે અને રક્તદાનમાં પણ બધા લોકો જોડાઈ જવા માટે અમે અપીલ કરતા આવ્યા છીએ. શાળાઓ કોલેજોમાં જઈ અને રક્તદાન અંગે જાગૃતિ આવે તો એમના માટે પણ અમે સતત પ્રયાસો કરતા રહીએ છીએ કે રક્તદાતાઓની ખોટ વર્તાતી હોય ત્યારે રક્તદાતા નવા રજિસ્ટ્રેશન થાય તો રક્તની ઉણપ ન થાય. કચ્છ જિલ્લાની સાથે નખત્રાણા તાલુકાના રોહા ગામે ગુરુ પૂર્ણિમાની હોશભેર ઉજવણી કરાઈ. બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. નખત્રાણા તાલુકાના શેહા ગામે આજે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય બ્રહ્મલીન શ્રી મહેશગીરીજી મહારાજની મઢી કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે ગુરુભક્તો દ્વારા તારીખ 8/7/2017ના રાત્રે સ્થાનિક કલાકારો, સંતવાણી તેમજ 9/7/2017ના સવારે ગુરુ પૂજન, સમાધિ પૂજન તેમજ બપોરે 11 વાગે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રોહા, ગઢશીશા તેમજ આજુબાજુના ગામના લોકો તેમજ મહેશગીરીજી મહારાજના દરેક ભક્તો કચ્છ કે કચ્છ બહાર વસતા હોય તે દરેક ભક્તો જોડાયા હતા અને આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. એનું મૂળ નામ વર્ધી છે. એ દેવભૂમિ માટે અત્યારે અમે ઊભા છીએ અને મહારાજ શ્રી મહેશગીરી મહારાજની સમાધિની નજીક અમે બધા થઈએ. અત્યારે મેળા જેવો મોલ છે. અત્યારે મારી ઉંમર 74 વર્ષની છે. મહારાજ જ્યારે સહદે અહીં કને હતા ત્યારે હું આ જગ્યાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો. સ્ટોરી બાય દિલીપ જોશી, નખત્રાણા. જીગર ભટ્ટ, માંડવી. HJD ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે HJD સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ
ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં. મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD સ્કૂલ. બે દિવસ પહેલા ભુજના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક પરપ્રાંતીય યુવતી મળી આવી, જેને લોકસેવા ટ્રસ્ટ દ્વારા તેના ઘરે પરત પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં આ યુવતી બે મોટી ઉંમરની મહિલાઓને મળી હતી, જેની જાણ આ મહિલાઓ દ્વારા હેમલ ટ્રાવેલ્સના માલિકને વાત કરાઈ હતી કે આ યુવતી મળી છે, જેનો કોઈ ગેરઉપયોગ ન કરે તે માટે તેને સુરક્ષિત સ્થળે રાખવાની વાત કરેલ હતી. જે બાબતે હેમલ ટ્રાવેલ્સના માલિકે લોક કલ્યાણ ટ્રસ્ટના હેમેનભાઈ જણસારીને આ વાતની જાણ કરતા હેમેનભાઈ જણસારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ પરપ્રાંતીય યુવતીને પૂછપરછ કરતા આ યુવતીએ જણાવ્યું હતું કે તે રાજસ્થાનના ઉદયપુરની વતની છે અને તે અઠવાડિયા પહેલા ભુજ આવેલી છે, જેનું અહીંયાના સ્થાનિક યુવક સાથે સંપર્ક થયો હતો અને તે લગ્ન કરવાના ઈરાદે ભુજ આવી પહોંચી હતી, પરંતુ તેને કંઈક અજુગતું લાગતા તે પરત પોતાના ઘરે જવા માટે બસ સ્ટેશનમાં ફરી રહી હતી, ત્યારે આ બે બહેનોને મળી અને તેની પાસે પોતાની વ્યથા જણાવી હતી. આ મળેલ યુવતીની જાણ મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181ને કરવામાં આવી હતી. આ યુવતીને તેના ઘેર સુધી પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આજે આ મહિલા છે એ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટી ઉંમરની બહેનોને મળી હતી અને એ બહેનોએ બસ સ્ટેશનના ગેટ ઉપર હોય હેમલ ટ્રાવેલ્સના જે માલિક છે એમને કીધું કે આ એક અજાણી છોકરી મળી છે અને આ છોકરીનો કોઈ દુરુપયોગ ન થાય એટલે એને સુરક્ષિત સ્થળે પુનઃસ્થાપન થાય એ માટે તમે પ્રયત્ન કરો. ત્યારે હેમલ ટ્રાવેલ્સના માલિકે અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને અમારી સંસ્થાએ ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને મહિલાઓ જોડે બધી ચર્ચાઓ કરવામાં આવી. ત્યારે મૂળ એવું લાગે છે કે રાજસ્થાન બાજુની ઉદયપુરની આ દીકરી છે અને છેલ્લા એમ કહે છે કે એક અઠવાડિયાથી હું મારા ઘરેથી અહીંયા આવી છું અને પ્રાથમિક તપાસમાં એવું જણાવે છે કે મને અહીંયાના કોઈક સ્થાનિક છોકરા સાથે સંપર્ક થયેલો છે અને લગ્નના ઈરાદે હું અહીંયા આવી છું અને કોઈ પણ સંજોગે એમને કોઈ વાતમાં અજુગતું લાગ્યું હશે એટલે પોતાના ઘરે પરત જવા માટે એ બસ સ્ટેશન વિસ્તારમાં ફરતી હતી. અમારી સંસ્થા છે એનું ખાસ કરીને પુનઃસ્થાપન થાય અને અત્યારે એમને સુરક્ષિત સ્થળે આપણે એમને શિફ્ટ કરી શકીએ એ માટે અત્યારે અમારી સંસ્થા મહિલા પોલીસ સ્ટેશન અને 181નો સંપર્ક કરી રહી છે અને વહેલી તકે એને પુનઃસ્થાપન થાય એવા આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. ભુજના વોર્ડ નંબર 6ના રહેવાસીઓનો મહિલા મોરચો નગરપાલિકામાં પહોંચ્યો. અનિયમિત પાણી મુદ્દે રાવ. જો 3 દિવસમાં આ સમસ્યાનો હલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. ભુજ વોર્ડ નંબર 6ના રહેવાસીઓનો મહિલા મોરચો આજે ભુજ નગરપાલિકામાં પહોંચ્યો હતો અને આ વોર્ડના ચેરમેન જગત વ્યાસ, સેનિટેશન ચેરમેન ધીરેન ઠક્કર, ભાજપના મહિલા કાઉન્સિલર ગોદાવરીબેન તેમજ અન્ય મહિલા કાઉન્સિલર સહિતના આ લોકો આ વિસ્તારમાંથી ચૂંટાયેલા છે, છતાં પણ આજ દિવસ સુધી આ વોર્ડ પ્રત્યે ધ્યાન આપ્યું જ નથી. આવી વિસ્તારના વોટર સપ્લાયના ચેરમેન હોય અને જો 5-6 દિવસે પાણી આવતું હોય તો તે શરમજનક બાબત લેખાય અને પાણી પીવાનું પણ ખારું મળે છે. આ વિસ્તારમાં અગાઉ પણ રમજાન મહિનો હતો ત્યારે પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને 10 દિવસમાં આ તકલીફ દૂર થઈ જશે તેવું નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જણાવાયું હતું, પરંતુ 1 મહિનો થઈ ગયા છતાં પણ આજ દિવસ સુધી પાણીની સમસ્યાનો હલ નથી આવ્યો. આજે પણ રજૂઆત દરમિયાન 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ઘણીવાર તો પાણી રાતના 11 વાગ્યાના સમય આવે છે, તે પણ ડોળું પાણી આપે છે. જો પાણી પીવાલાયક નથી હોતું ત્યારે મહિલા મોરચાએ જણાવ્યું હતું કે જો 3 દિવસમાં પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો પછી ચોથા દિવસ અમારો છે અને હવે તો આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જ્યારે આ બાબતની રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ ઓફિસર હાજર રહ્યા ન હતા અને લગભગ અધિકારીઓ નગરપાલિકામાં ગેરહાજર રહ્યા હતા. જો 3 દિવસમાં પાણીનું નિવારણ નહીં આવે
તો નગરપાલિકાનો ઘેરાવ કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું. આમાં વોર્ડ નંબર 6 માં પાણી જ નથી આવતું. રાતે 11 વાગ્યા સુધી પાણી આવે. પાણી 2, 5, 6 ડોરો પાણી દે, પીવા લાયક પાણી જ નથી. પણ પાણીની માંગ છે, કાંઈ નથી. ને તે સવારે પાણી આવે, રાતે 11, 11:30 પાણી દેવાનો ટાઈમ છે. અમે જઈ એમ કે રજૂઆત કરી તો કે સર અમે જાઓ નગરપાલિકા, અમને જવાબ આવા આપી દે છે. અમને કીધું 3 દિવસનો ડેંગ છે, તો 3 દિવસ એના, તો અમારો. આ ભુજ વિસ્તારના વોર્ડ નંબર 6ના રહેવાસીઓ છે. આ વિસ્તાર આપણે વોર્ડ નંબર 6 તે ભાજપના વોટર સપ્લાય ચેરમેન જગદીશ વ્યાસ, સેનિટેશન ચેરમેન આપણે ધીરેન ઠક્કર અને જે ભાજપમાં ઘડી નેતાગીરી કરતા હોય મહિલા ગોદાવરીબેન અને બીજા એક કાઉન્સિલર, એનું નામ પણ અમને કોઈને આવડતું નથી આ વિસ્તારના બહેનોને. આ 4 જણા આ વિસ્તારમાં ચૂંટાયેલા છે. આ વિસ્તારની અંદર 5, 6 દિવસે જો પાણી મળતું હોય, જે પણ આપણે કહીએ કે વોટર સપ્લાય ચેરમેન જેના હાથમાં આ બધી વહીવટી પ્રક્રિયા હોય, એના વિસ્તારમાં 5, 6 પાણી મળે અને તે પણ ખારું પાણી, મતલબ બોરનું પાણી આ વિસ્તારના માણસોને પીવામાં, જે પાણી પીવા માટે લોકોને પાણી વેચાતું લેવું પડે ને પાણી પીવા પણ ન મળતું 5, 6 દિવસે. આ એ લોકોની આ વ્યવસ્થા છે, આ લોકોનો આ બધો વહીવટ છે. આજે અગાઉ રમઝાન મહિનામાં આ બનાવ બન્યો હતો ત્યારે હું જાતે સ્થળ પર ગયો હતો. ત્યારે મેં જાતે ફોન કરતા પ્રમુખશ્રીને, ચેરમેનશ્રીને અને વોટર સપ્લાય ચેરમેને મેં ફોન કર્યો હતો કે ભાઈ આ પાણીની તકલીફ છે, રમઝાન મહિનો ચાલુ છે, પાછળ આ બધી વિગતો, એમને ટોટલી વિગતો આપી, પાણી કેમ નથી આવતું, કેવી રીતે બધી વિગત આપી. તો એમણે કીધું કે આ દુરસ્ત 4-5 દિવસની અંદર દુરસ્ત થઈ જશે. આજે 1 મહિનો થયો પણ દુરસ્ત થઈ નથી. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.